નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ફરી એક નવા વિડીયો કે જે વિડીયોમાં ભારતીય રેલવે વિભાગની અંદર બહુ જ મોટી ભરતી બહાર પડેલ છે, જે ભરતીનું નામ છે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી. તેના વિશે આજે આપણે કહેવાય કે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું કે જેમાં ફોર્મ ભરવાની તારીખ, ઉંમર મર્યાદા, ફી ભરવાની માહિતી તેમજ પરીક્ષા પદ્ધતિનું માળખું અને કેવી રીતે પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી આ એક વિડીયોમાં આપને મળી રહેવાની છે. તો ચાલો જાણીએ આ મિશન એએલપી એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી વિશે. સૌપ્રથમ વાત કરી દઈએ તો કે આમાં કુલ જગ્યા છે 11,127 જગ્યાઓ આપવામાં આવેલ છે. જ્યારે પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 2 પે 19,900 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર છે. હવે આપણે તારીખોની વાત કરી લઈએ તો કે 15/5/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે 16/6/2026 સુધીમાં તમારે ફી ભરવાની આ છેલ્લી તારીખ છે. અને ફી ભર્યા બાદ કોઈ સુધારો લાગે કે સુધારો કરવા જેવું લાગે તો તમારે 17/6/2026 લઈને 26/6/2026 સુધીમાં સુધાર વિન્ડો ખુલશે કે જેમાં તમારે જે કાંઈ સુધારો કરવો હોય તે તમે સુધારો કરી શકો છો. હવે વાત કરી લઈએ કે ઉંમર મર્યાદા. તો કે ઉંમરની ગણતરી 1/7/2026 રોજ થશે. હવે વાત કરીએ તો કે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે તો કે 18 થી 30 વર્ષ તેમજ ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ રહેશે. તેમજ એસસી અને એસટી માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આમાં 3 રસ્તાઓ છે. પહેલી વાત કરીએ તો કે 10 પાસ વત્તા આઈટીઆઈ. બીજી વાત તો કે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ. ત્રીજી વાત તો કે એન્જિનિયરિંગની ડિગ્રી. આ ત્રણમાંથી જે લાયકાત હશે તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સૌથી કડક શરત AI-A1 મેડિકલ સ્ટાન્ડર્ડ એટલે કે દ્રષ્ટિ, ડિસ્ટન્સ વિઝન 6 ચશ્મા વિના તેમજ કલર વિઝન, નાઇટ વિઝન પાસ હોવું ફરજિયાત છે કે જેની અંદર લેઝિક સર્જરી કરાવેલ ઉમેદવાર લાયક નથી તેમજ ચશ્મા પહેરતા ઉમેદવારો લાયક નથી. ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે કે તમે લેઝિક સર્જરી કરાવી નથી. હવે એએલપી એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટ બનવાની 5 તબક્કાની સફર વાત કરીએ તો કે કઈ રીતે આ પદ્ધતિ આપણે સફર કરવાની છે. સૌપ્રથમ આવશે CBT 1 કે જે સ્ક્રીનિંગ 15 ગણા ઉમેદવારોને પાસ થશે. ત્યારબાદ આવશે CBT 2 કે જેમાં મેરિટ અને ટ્રેડ ટેસ્ટ મુખ્ય પરીક્ષા હશે. ત્યારબાદ ત્રીજા સ્ટેજની વાત કરીએ તો કે CBAT એટલે કે સાયકોલોજીસ્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે જેમાં 8 ગણા ઉમેદવારો લેવામાં આવશે. અને અંતમાં છેલ્લે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ થઈ આપણી એએલપી બનવાની એક સફર. હવે સ્ટેજ 1 CBT 1 પ્રવેશ દ્વાર છે કે જે 60 મિનિટ અને 75 પ્રશ્નો હશે કે જેમાં વિષયો હશે ગણિત, મેન્ટલ એબિલિટી, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જાગૃતિ. આમાં કહેવાય કે 15 ગણા ઉમેદવારો લેવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે કે 3 ખોટાએ 1 માર્ક છાસો કપાશે. આ માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાશે નહીં. આ માત્ર CBT 2માં જવા માટેની ક્વોલિફાઈંગ એક્ઝામ છે. ત્યારબાદ વાત કરીએ સ્ટેજ 2 કે CBT 2 જે કે અસલી મુકાબલો એટલે કે એમાં પાર્ટ એ જો કે મેરિટ માટે મહત્વપૂર્ણ છે. તેમાં 90 મિનિટનો સમય રહેશે અને 100 પ્રશ્નો આવશે જેની અંદર પણ વિષયો હશે મેથ, રિઝનિંગ, બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ. અહીં મેળવેલા માર્ક સીધા ફાઇનલ મેરિટમાં ગણાશે. અહીંયા પણ નેગેટિવ માર્કિંગ રહેશે. જ્યારે વાત કરીએ પાર્ટ 2 ટ્રેડ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ માટે જે 60 મિનિટ અને 75 પ્રશ્નો હશે કે જે તમારા આઈટીઆઈ ડિગ્રી મુજબ પસંદ કરેલો ટ્રેડ જેમાં ફરજિયાત 35 માર્ક લાવવા જરૂરી છે અથવા પાર્ટ એ ચેક થશે નહીં. હવે ત્યારબાદ આવશે સ્ટેજ 3 CBAT એટલે કે સાયકોલોજી ટેસ્ટ કે જે માત્ર CBT 2 પાસ કરનાર 8 ગણા ઉમેદવારો માટે છે અને આ માત્ર અંગ્રેજી અને હિન્દી ભાષામાં રહેશે. અહીંયા કોઈ નેગેટિવ માર્કિંગ નથી. તેમજ પરીક્ષાના દિવસે આંખના ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ પણ ફરજિયાત લઈ જવું જરૂરી છે. પરીક્ષાના તબક્કાઓની સરખામણી કરીએ તો કે CBT 1
જે સમયગાળો 60 મિનિટનો રહેશે, 75 પ્રશ્નો રહેશે, નેગેટિવ માર્કિંગ છે અને માત્ર આ સ્ક્રીનિંગ છે. મુખ્ય હેતુનું છે તો માત્ર સ્ક્રીનિંગ કરવાનો. અને CBT2 પાર્ટ એ જેનો સમયગાળો રહેશે 90 મિનિટ, 100 પ્રશ્નો છે, અહીંયા પણ નેગેટિવ માર્કિંગ છે અને મુખ્ય હેતુ ફાઇનલ મેરિટ માટેનો છે. અને ત્યારબાદ જોઈએ તો કે CBAT પાર્ટ બી કે જેનો સમય રહેશે 60 મિનિટ, 75 પ્રશ્નો છે, અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે અને અહીંયા કહેવાય ને કે માત્ર પાસ થવું જરૂરી છે. અને છેલ્લે CBAT કે એમાં કોઈ સમયગાળો કે પ્રશ્નો નથી, નેગેટિવ માર્કિંગ પણ નથી અને મુખ્ય હેતુ છે એપ્ટિટ્યૂડ વત્તા મેરિટ માટેનો. હવે ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે તેની વાત કરી લઈએ. તો કે ફાઇનલ સિલેક્શન બરાબર એટલે કે CBT2 પાર્ટ એના માર્ક્સ વત્તા CBATના માર્ક્સ. હવે વાત કરીએ કે CBT1 માત્ર ટિકિટ છે, CBT2 પાર્ટ બી માત્ર દરવાજો છે. અસલી મેરિટ માત્ર પાર્ટ એ અને CBATના સ્કોરથી જ નક્કી થશે. તમારું સંપૂર્ણ ધ્યાન આ બે પર કેન્દ્રિત કરવું જરૂરી છે. હવે પરીક્ષા ફી અને રિફંડની માહિતી લઈએ તો કે જનરલ OBCને ઓનલાઈન 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જેમાં પરીક્ષા આપ્યા બાદ CBT1 આપ્યા પછી 400 રૂપિયા તમારે રિફંડ કરવામાં આવશે. જ્યારે SC, ST, EWS તેમજ મહિલા અને એક્સ આર્મીમેન કે જેઓ લોકોને 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને રિફંડ CBT1 આપ્યા પછી પૂરેપૂરી ફી 250 રૂપિયા પરત કરવામાં આવશે. ખાસ વસ્તુની વાત કરીએ તો કે રિફંડ મેળવવા માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. માત્ર CBT1 પરીક્ષા આપનારને જ આ રિફંડ મળશે. હવે ફોર્મ રિજેક્ટ થવાથી બચવા એટલે કે આ 3 ભૂલ નહીં કરવાની. તો કે કઈ? તો કે લાઈવ ફોટો પહેલેથી પાડેલો ફોટો અપલોડ કરવાનો નથી. ફોર્મ ભરતી વખતે વેબકેમ મોબાઈલથી લાઈવ ફોટો લેવાનો રહેશે કે જેમાં ચશ્મા, ટોપી કે માસ્ક પહેરવા નહીં અને પાછળનું બેકગ્રાઉન્ડ સાદું હોવું જોઈએ. સહીની વાત કરીએ તો કે સહી રનિંગ હેન્ડ રાઇટિંગ એટલે કે જોડાક્ષરમાં જ હોવી જોઈએ. બ્લોક કેપિટલ અક્ષરોમાં કરેલી સહી રિજેક્ટ થશે. ત્યારબાદ વાત કરીએ તો કે એકાઉન્ટ ડિટેલ ફોર્મ ભરતી વખતે બનાવેલ એકાઉન્ટ એટલે કે ઈમેલ અને મોબાઈલ નંબર પાછળથી બદલી શકાશે નહીં. હવે વાત કરીએ ખાલી જગ્યાઓ ક્યાં છે સૌથી વધુ તકો. તો કે સૌથી વધારે જગ્યાઓ છે બિકાસપુરમાં 1123 જગ્યાઓ છે. મુંબઈની વાત કરીએ તો તેમાં 1078 જગ્યાઓ છે. સિકંદરાબાદની વાત કરીએ તો કે 824 જગ્યાઓ છે અને ચોથા નંબર ઉપર છે બેંગ્લોર, જ્યાં 473 જગ્યાઓ છે. જ્યારે આપણા અમદાવાદ ગુજરાત માટે અમદાવાદની વાત કરીએ તો ત્યાં 147 જગ્યાઓ છે. તમે માત્ર એક જ RRB માટે ફોર્મ ભરી શકો છો. એકથી વધારે ફોર્મ ભરનાર ઉમેદવાર કાયમ માટે ગેરલાયક ઠરશે. મિશન શરૂ કરો ફાઇનલ ચેકલિસ્ટ એટલે કે આંખના ડૉક્ટર પાસે તમારું મેડિકલ A1 સ્ટાન્ડર્ડ ચેક કરાવો, કોઈ લેસિક નહીં. ત્યારબાદ વાત કરીએ તો કે ફી રિફંડ માટે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવો. જો લિંક હોય તો કોઈ વાંધો નથી, પણ ના હોય તો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો કે વેકન્સી ટેબલ એટલે કે એનેક્સર 2 જોઈને સમજી વિચારીને તમારી RRB પસંદ કરો. અને ત્યારબાદ છેલ્લી તારીખ 14/6/2026 પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરવું જરૂરી છે. સત્તાવાર માહિતી માટે ઓફિશિયલી RRB વેબસાઇટનો જ ઉપયોગ કરો. બેસ્ટ ઓફ લક. દર્શક મિત્રો, તમને આ LP એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી વિશે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.